સીતારામને જય શ્રી કૃષ્ણ. કુકિંગ વિથ મીમાં તમારું સ્વાગત છે. આજનો વિડીયો છે આપણે બટેટાવડા અને આખા મરચાંના ભજીયા કરવાના છે ભરી. બટેટા બાફવા મૂકી દઈશું આપણે પહેલાં. હવે આપણે સવાણું છે અને ક્રશ કરી લઈશું મિક્સરમાં. મેં 1 ચમચી લાલ મરચું પાવડર લીધું છે તીખાશ માટે. સવાણું ક્રશ થઈ ગયું છે તો હવે મરચાંમાં છેકા પાડીને આપણે સવાણું કરી લેશું. સવાણું ભરાઈ ગયું છે. હવે આપણે વડા માટે મસાલો ખાંડી લઈશું. અહીંયા મેં આદુ લસણ અને મરચાં લીધા છે, લીલા મરચાં ખાંડી લઈશું આપણે. બટેટા બાફ થઈ ગયા છે ને આપણે સૂંદો કરી લીધો છે બટેટાનો. હવે એમાં બધો મસાલો નાખીને આપણે ગોટા વારી લઈશું. અડધી ચમચી હળદર લીધી છે મેં અને લીલા ધાણા લીધા છે. અને મીઠું આપણે બાફવામાં નાખ્યું હતું એટલે ઉપરથી આપણે ઓછું નાખવાનું છે. લાલ મરચું પાવડર લીધું છે મેં થોડુંક હજુ. આદુ લસણ મરચાંની પેસ્ટ હતી એ નાખી છે આપણે. અને લીંબુ નીચું છે. ગરમ મસાલો લીધો છે અડધી ચમચી. મસાલો મિક્સ કરીને આપણે ગોટા વારી લેશું. ગોટા વરી ગયા છે તો હવે આપણે ભજીયા તરી લેશું. ચણાનો લોટ લીધો છે, એમાં અડધી ચમચી મીઠું લીધું છે અને થોડીક ચપટી જેટલી આપણે સોડા લીધી છે. બરાબર મિક્સ કરી લઈશું લોટને. આપણે બેટર બનાવી લઈશું ભજીયા માટે. હવે આપણે વડા છે એ તરી લેશું.
આપણે વરડા તરાઈ ગયા છે તો બહાર કાઢી લેશું. હવે આપણે આખા મરચાં ભરેલા હતા એ તરી લેશું. ભજીયા તૈયાર થઈ ગયા છે તો આપણે ડીશ બનાવી લઈશું. અમારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આપણી ડીશ તૈયાર થઈ ગઈ છે.